છોટાઉદેપુરમાં આજે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં જિલ્લાના અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો। છોટાઉદેપુરમાં આજે સવારે જિલ્લા સેવા સદન તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી। આ યાત્રામાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, એસીપી ઇમ્તિયાઝ શેખ, ડીડીઓ સચિન કુમાર સહિત અન્ય અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા। યાત્રા મહિલા પોલીસ સ્ટેશન, બજાર, કસ્બા ચોકડી, માણેક ચોક અને પેટ્રોલ પંપ ચોકડી થઈને SF હાઈસ્કૂલ ખાતે સમાપ્ત થઈ હતી। આ યાત્રા મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લઈ દેશભક્તિનો ઉત્સાહ દર્શાવ્યો હતો। યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજનું સન્માન અને દેશપ્રેમનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓ નાગરિકો એકતા અને સમર્પણના મહત્વ વિશે પણ જાગૃત કર્યા હતા। આ યાત્રા દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની રહી હતી। નમસ્કાર। આજે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લા સ્તરીય તિરંગા રેલી આયોજન કરવામાં આવ્યું છે। એમાં બાળકોથી માંડીને વયસ્ક સુધી બધા લોકોએ બહુ જોરશોરથી પાર્ટિસિપેટ કર્યું છે। આ તિરંગા રેલી બેસિકલી આપણે બધા જે આપણા શહીદો છે, દેશભક્તો છે, જેના કારણે આપણે આજે સુરક્ષિત છીએ, આપણા દેશ આઝાદ છીએ, એમને નમસ્કાર કરવા માંગીએ છીએ, નમન કરવા માંગીએ છીએ અને આપણી જે આવતી જનરેશન છે આ ભૂલી ના જાય કે આજે આપણે જ્યાં છીએ કોના કારણ છીએ। એના કારણે આપણે આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના બધા લોકોને હું વિનંતી કરું છું કે તમે પણ હર ઘર તિરંગા જે અભિયાન ચાલે છે સરકારના, એના ભાગરૂપે આપણા ઘરે એક તિરંગા લગાવો અને આ અભિયાનના પાર્ટ બનો। થેન્ક યુ। આજે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પ્રશાસન અને નાગરિકો દ્વારા 15મી ઓગસ્ટ 1947માં આપણો દેશ આઝાદ થયો નિમિત્તે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે તિરંગા યાત્રા છોટાઉદેપુર નગરમાં યોજવામાં આવી। ઓપરેશન સિંદૂર બાદ આ પહેલીવાર રાષ્ટ્રીય પર્વ આવે છે, એટલે દેશની જે તાકાત છે, દેશની જે લડવા માટેની જે તાકાત ઊભી થઈ છે એનો પરચો આખી દુનિયાને ભારતે બતાવ્યો છે। એટલે નાગરિકોમાં અનેરો ઉત્સાહ અને જોમ જુસ્સો આ વખતના રાષ્ટ્રીય પર્વમાં દરેક જગ્યાએ દરેક નાગરિકમાં જોવા મળે છે। 15મી ઓગસ્ટ આપણા દેશને આઝાદીના સ્વતંત્ર પર્વ નિમિત્તે આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા છોટાઉદેપુર નગરની અંદર ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી। એમાં સરકારી કર્મચારી ભાઈઓ બહેનો અને શાળાની છોટાઉદેપુર નગરની શાળાના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શાળાના પરિવારના તમામ શિક્ષક મિત્રોએ હાજરી આપી અને ખૂબ મોટી સંખ્યાની અંદર આજની છોટાઉદેપુર નગરની અંદર ત્રિરંગા યાત્રા નીકળી છે। દેશની અંદર આઝાદીનો પર્વ મનાવી રહ્યો છે, ત્યારે આપણે વીર જવાનોને પણ આજે યાદ કરીને એમને પણ સલામી આપીએ છીએ અને આજના આ પર્વને આપણે શુભેચ્છા પાઠવીએ છીએ।